જય શ્રી કૃષ્ણ. તો સંચાલકો માટેની નાણાકીય હિસાબી પદ્ધતિ એમકોમ સેમ 3ની આ બુક છે, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર્સ. એમાં રોકાયેલી મૂડી પર વળતર દર એના મેં દાખલા બનાવી ગયેલ છે, દાખલા શીખવાડી ગયેલ છે. તેના વિડીયો પ્લેલિસ્ટમાં તમે જોઈ લેજો. એક્ઝામમાં લગભગ પેલો દાખલો હશે રોકાયેલી મૂડીમાંથી. એના પછી ચેપ્ટર નંબર 4 હે વિકસતા સાંપ્રત પ્રવાહો. એમાં ABCD થિયરી છે. વિકસતા સાંપ્રત પ્રવાહ છે ને એમાં થિયરી છે, તો એ થિયરીના પણ મેં વિડીયો બનાવી દીધા. આ ચેપ્ટર 4 है ને વિકસતા સાંપ્રત પ્રવાહો, એમાં સંચાલન અંકુશ, લક્ષ્યાંક પડતર, એના પર મેં મોસ્ટ એમપી પ્રશ્ન ક્યાં છે અને થિયરીમાં શું શું આવે એ બધાને વિડીયો બનાવી ગયો. પ્લેલિસ્ટમાં વિડીયો છે, તમે જોઈ લેજો. હવે છે ચેપ્ટર નંબર 3 એટલે કે નફા. આ પ્રશ્ન લગભગ ચોથો કે ત્રીજો હોઈ શકે, લગભગ ચોથો હશે થિયરીનો. આ રોકાયેલી મૂડી પર વળતર દર એ ચેપ્ટર 1 હશે. આ વખતે સિલેબસ બદલ્યો ને ત્યાં પેલું ચેપ્ટર નથી. નફા આયોજન મોડલ. અત્યારે કયો ચેપ્ટરની વાત કરશું આપણે? નફા આયોજન મોડલ. કાં બીજો પ્રશ્ન હશે 20 માર્કનો, કાં ત્રીજો પ્રશ્ન 15 માર્કનો હશે, પણ નફા આયોજનવાળો દાખલો હશે. તો ચેપ્ટર છે નફા આયોજન મોડલ. આમાં એક્ઝામમાં તમારે દાખલો પૂછાય. શું પૂછાય? થિયરીને પૂછાય, દાખલો જ પૂછાય, કાં બીજો કાં ત્રીજો દાખલો હોઈ શકે. રેડી? તો આપણે દાખલો જોઈએ. એમાં દાખલાના 3 પ્રકાર રીતે દાખલા પૂછી શકે. એક તો આવો દાખલો પૂછે, તમને આવો આપ્યો, પછી નફા જથ્થાના ગુણોત્તર ને સમતુત બિંદુ ને સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ એ બધાનો ઉપયોગ કરીને તમારે દાખલો કરવાનો છે. સૂત્રવાળો દાખલો એટલે કે તમને બધી માહિતી આપી દે. સ્થિર ચલિત ખર્ચ આપ્યા તો નફા જથ્થાનો ગુણોત્તર કેટલો ને સમતુત બિંદુ કેટલું ને એક આવો દાખલો પૂછે. જો અહીંયા ઉદાહરણ નંબર 5માં પણ એવું જ આપી ગયેલ છે કે નફા જથ્થાના આ માહિતી ખાલી એક જ લીટીની માહિતી આપે, પછી કીધું કે નફા જથ્થાના ગુણોત્તર, વેચાણ અને નફો શોધો. તો આવા દાખલા હે ને પૂછે ને તમને તો 2 દાખલા પૂછી શકે, અ અને બ. અ અને બમાં પ્રશ્ન પૂછી શકે. રેડી? આ રીતના સમતુત બિંદુ શોધો ને તેમાં સૂત્ર તમારે લખે ને સૂત્રમાં તમારી કિંમત લખવાની રહે. તો આ દાખલો તમે જો સ્થિર ખર્ચ આપ્યા, ચલિત ખર્ચ ને સમતુત બિંદુ તમને આપ્યો. હવે નફા જથ્થાને ગુણોત્તર શોધવાનું કીધું, તો આપણે સમતુત બિંદુનું સૂત્ર આવડે. સમતુત બિંદુ એટલે શું થાય? સ્થિર ખર્ચ છેદમાં PVR. PVR એટલે નફા જથ્થાનો ગુણોત્તર ગુણાકારમાં 100. તો સમતુત બિંદુ કેટલું આપ્યું? 20,000. તો 20,000. સ્થિર ખર્ચ કેટલા આપ્યા? 4,000. PVR એટલે નફા જથ્થાનો ગુણોત્તર નથી આપ્યો, એમને એમ લખવાનો, ગુણાકારમાં 100. હવે PVR ક્યાં જાય? બરાબર ને આ બાજુ, તો ઉપર આવતા રહે ને 20,000 અહીંયા છે, તે 20,000 ક્યાં જાય? નીચે ભાગાકારમાં. રેડી? પછી સાદુરૂપ આપો, તમને 20% મળી ગયા. હવે એના આધારે એને શું કરે? આગળ ગણતરી કરી, નફાની ગણતરી કરી. તે રીતના તમારે ગણતરી કરવાની છે. એ દાખલો તમને પૂછે એક. બીજો દાખલો તમને આવો પૂછાય. શું પૂછે? આ રીતના કે આ રીતના આપી માહિતી, અ અને બ આપ્યું, પછી શું કીધું? એની નફાકારકતા એટલી છે ને બધી વેચાણ એકમો ને વેચાણ કિંમત ને બધી આપે ગયેલ છે. પછી નીચે કીધું બંને પરિસ્થિતિમાં નફો શોધો અને કયું મિશ્રણ અપનાવવું જોઈએ. આ રીતનો દાખલો પૂછી છે, કયું મિશ્રણ અપનાવવું. તેમાં તમારે પહેલાં ફાળો ગોતવો પડે. પછી શું કીધું? નફો. ફાળાના આધારે મિશ્રણ આધાર શું એને ગોઈતો? નફો ગોઈતો. અબન 2 મિશ્રણ હતા. પહેલાં શું હતું? એને કીધું કે અ અને બ છે. રેડે? ને પછી એને કીધું કે કનું વેચાણ કરવામાં આવ્યું, એટલે ક આવ્યું. જો કના એકમો એટલો હતા, વેચાણ એકમો કનું, તે અ ને બ રાખવા કે બ ને ક રાખવા, કયું મિશ્રણ રાખવું, એમાંથી કયું સારું છે એની વિશે દાખલો પૂછી શકે તમને. બીજા નંબર ટાઈપ આ છે. પછી ઉદાહરણ નંબર 6, તો 50% ઉત્પાદન ક્ષમતા એ વેચાણ કરે તો આવું બધું થાય છે. એમાં મજૂરી, માલ સામાન, પ્રત્યક્ષ અને પરોક્ષ એવું બધું આપ્યું છે. એને શું ઉપરની વિગતના આધારે 50%, 75% અને 100% કાર્યક્ષમતા એ કંપની કેટલો નફો મેળવી શકે એ પત્રક બનાવવાનું છે. તમારે પત્રક બનાવવાનું એ રીતનો દાખલો પૂછી શકે. તેમાં શું કહે? તમારે પરિવર્તનશીલ અંદાજપત્રનું પત્રક. તો 50%ની સપાટી, 75%ની સપાટી ને 100%ની સપાટી. એમાં પહેલાં ઉત્પાદન એકમો લખાને કે પછી શું આવે? એમાં ચલિત ખર્ચ લખવાનું આવે, પછી અર્ધચલિત ખર્ચ લખવાનું આવે. એમાં ચલિત ખર્ચનો સરવાળો. ચલિત ખર્ચમાં શું આવે? માલ સામાન, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચ, તેની વિગત લખવાની. અર્ધચલિત ખર્ચ લખવાનો, પછી સ્થિર ખર્ચ લખવાનો, પછી કુલ પડતર એટલે કે બધે ત્રણેયનો સરવાળો કરવાનો. એમાંથી વેચાણ બાદ કરો તો તમને નફો અથવા તો ખોટ મળે. ને આમાંથી કઈ પદ્ધતિ ઓલી અપનાવવી જોઈએ તમારે? 50% કઈ સપાટી અપનાવવી જોઈએ છે? તો 50%ની માહિતી આપે ગયેલ છે અહીંયા, તો તમારે પેલા 50%ની માહિતીની ગણતરી કરી નાખવાની. પછી જો આ રકમ લખીને એમાં તમારે શું કરવાનું? 50,000 એમાં ગુણાકારમાં 75 ભાગ્યા 50, કે આપણે 50 ન જોતા એટલે આ રકમમાંથી 50 કાઢી નાખીને આપણે શું જોતા? 75 તો ગુણાકારમાં 75 કરી નાખે. હવે મારે શું કરવું? મારે 50,000 ન જોતા, 50,000 કોના હે? 50%ના. તો 50,000 ભાગ્યા 50 મારે કોના જોઈએ? 100ના. તો ગુણા 100 એટલે શું મળે ગયું? 1 લાખ. રીતના ગણતરી બધી થઈ જાય. તો આ રીતના દાખલા ડિટેલમાં તમારો વિડીયો જોતો મને કહેજો, તો ડિટેલમાં દાખલો સમજાવી દઈશ. આવો દાખલો પૂછાવાની શક્યતા રહે કે તમે આવું પત્રક આપે ને પછી પત્રક બનાવવાનું કે નામ પણ ઇઝી છે, એટલો હાર્ડ પડે એમ નથી. ને આ છેલ્લી ચોથી રીત કે આ રીતનો દાખલો પણ તમને પૂછી શકે. શું એને પૂછ્યું છે? કે ડિવિડન્ડનો દર આ રીતના આપી ગયેલ છે, પછી કમાણીનો વૃદ્ધિ દર આપી ગયેલ છે અને લક્ષ્ય નફો શોધો એ રીતના આપ્યો. તો તમારે સૂત્ર મૂકવું પડે. તમને શું આપે? ડિવિડન્ડની શેર દીઠ કિંમત આપે, પછી બજાર કિંમત આપે,
શેર દીઠ કમાણીનો વૃદ્ધિદર 9% છે, વૃદ્ધિદર આપે ને કંપનીની કમાણી પર 45% કર છે, કરવેરા કેટલા 45% છે ને લક્ષ્ય નફો શોધવાનું કે તો તમને સૂત્ર યાદ રાખવું પડે. સૂત્ર શું છે? KE બરાબર D/MP પ્લસ G એ સૂત્ર છે. KE એટલે ઇક્વિટી શેર મૂડીની પડતર થાય. પછી એને શું આપ્યું? 7 રૂપિયા આપ્યું. અહીંયા 7 રૂપિયા આપ્યું. રેડ એ રીતના જા દાખલો આખો કરો આપેલાનો. આ સહેલો જ છે. જો અહીંયા પાછું ઉદાહરણ નવું આપ્યું એમાં દાખલો આપ્યો રકમ આપે તો શું કહેતી ઇક્વિટી શેરની મૂડી પડતર. ઇક્વિટી શેરની મૂડી પડતર એટલે KE થાય. સૂત્ર આપણે જોઈ ગયા ને KE. ઇક્વિટી શેરની મૂડી પડતર એટલે KE શોધો. તો આ સૂત્ર લખે ને સૂત્રમાં કિંમત મૂકવાની. જો આ દાખલો પૂછે ને તો આવા દાખલા 2 પૂછે. અબમાં 2 દાખલા પૂછી શકે. અત્યારે ને સિલેબસ બેઠો ને એટલે ખબર નથી પડતા કે આ 15 માર્કનો દાખલો પૂછાય કે 20 માર્કનો બીજો દાખલો પૂછાય. એટલે જે આટલા દાખલા છે મેં પ્લેલિસ્ટમાં મૂકી દીધા IMP દાખલાનો વિડીયો. ને બાકી તમારે ડિટેલમાં જોવો હોય ને દાખલો શીખવો હોય ને તો મને કહેજો, કમેન્ટ કરજો, બનાવી દઈશ.